73 જુઓ. હા હા બોલીશ ને. સત્ય અનૃતા ચ પરુષા પ્રિયવાદિની ચ હિંસ્ત્રા દયાલુપી ચ અર્થપરા વદાન્યા નિત્યવયયા પ્રચુર નિત્ય ઘનાગમા ચ વારાંગનેવ નૃપનીતિ અનેક રૂપા. આપણે આ સવાલ સમજી ગયા છે. રાજનીતિની વાત કરી છે. શું કહે છે ભાષાંતર સમજી લો. ગણિકાની જેમ રાજનીતિ અનેક સ્વરૂપો વાળી છે. ગણિકા એટલે જે નાચ ગાનનો વ્યવસાય કરે છે એ. સાચી અને જૂઠી, કઠોર અને મધુર વાતો કરનારી, હિંસક અને દયાળુ, લોભી અને ઉદાર, સદા વ્યય કરાવનારી અને હંમેશા પુષ્કળ ધન કમાનારી છે. શું સમજાયું અહીંયા? તો રાજનીતિ સમજાવી. કેવી રાજનીતિ? તો આપણે ઘણીવાર કોઈ બહુ જ આપણને છેતરતું હોય કે બહુ ચાલાકી કરતું હોય આપણે કે પોલિટિક્સ ના વાપર શબ્દ વાપરીએ છીએ. પોલિટિક્સ એટલે રાજકારણ, રાજનીતિ. બીજી પણ કહેવત આપણે સમજીએ છીએ કે રામ રાજ્ય પ્રજા સુખી. સત્ય બોલી જાઓ તો રામ રાજ્ય થઈ જાય. પણ આ જમાનો કળિયુગનો છે તો એ પ્રમાણે પ્રેક્ટિકલ થવું પડશે. એટલે રાજનીતિની વાત કરી છે કે રાજનીતિ કેવી છે? ગણિકા જેવી છે. ગણિકા એટલે નાચ ગાનનો વ્યવસાય કરે એ સ્ત્રી. એ ઘડીકમાં સાચું બોલે, ઘડીકમાં જૂઠું બોલે, પરિસ્થિતિ પ્રમાણે જાય. કઠોર પણ બોલે, મધુર પણ બોલે. ક્યારેક હિંસક થાય તો ક્યારેક દયાળુ, ઉદાર અને લોભી પણ થાય, અને હંમેશા પુષ્કળ ધન કમાનારી કીધું છે. રાજનીતિ છે એટલે વેરો લે ને બધું લે, એની વાત છે. આ બધું કેવું છે? તો એમ કે રાજનીતિ ક્યારે એક રીતે ના ચાલે. રાજાને સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરવો પડે. કોઈ બે વ્યક્તિ દરબારમાં આવીને ઊભી રહી, એ બે વ્યક્તિનો એને નિર્ણય કરવાનો છે તો પહેલા તો એ બે વ્યક્તિની કેરેક્ટરિસ્ટિક્સ જોશે, ત્યાર પછી એ નિર્ણય પર જશે અને ત્યાર પછી એ પ્રશ્નને જોશે. એટલે રાજનીતિમાં કોઈ એક નિર્ણય કાયમી ના હોય. પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો બદલાય કે જેવી રીતે ગણિકા પણ પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લેતી હોય છે. રાજનીતિમાં પહેલાના સમયમાં કરવેરા નહોતા. રાજા પોતાનો ખજાનો વાપરતો, પણ પહેલાના સમયમાં આટલી વસ્તી પણ નહોતી. રાજ દરબારો હતા. લોકો આટલું છેતરતા પણ નહોતા, જૂઠું પણ નહોતા બોલતા. હવે વસ્તી પુષ્કળ છે એટલે વેરા લેવા પડે. પરિસ્થિતિ બદલાઈ એટલે રાજનીતિ અને ગણિકા એ મોટે ભાગે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લેતા હોય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? તમારી ચોપડીમાં લખ્યું હોય તો ભલે, ન લખ્યું હોય તો છંદ લખી લો. વસંત તિલકા અને અલંકાર છે વિરોધ અને ઉપમા. છંદ છે વસંત તિલકા અને અલંકાર છે વિરોધ અને ઉપમા. આ જેની પુસ્તક હોય લઈ જાઓ, એને જરૂર પડશે. 77મો શ્લોક જુઓ હવે.